મધ્યમ પરિવાર જેમનું બજેટ પણ મધ્યમ છે તેવા ગુજ્જુઓએ દિવાળી વેકેશનમાં ગોવાને બદલે દમણની વાટ પકડી। મિની ગોવા તરીકે જાણીતા દમણમાં હાલ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેનાથી દમણના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે। અહીંનું આહલાદક વાતાવરણ અને રમણીય દરિયાકાંઠો પ્રવાસીઓને દમણ ખેંચી લાવે છે। એક તરફ શાંત દરિયો અને બીજી તરફ દરિયામાં ડૂબતો સૂરજ, દરિયાની શીતળ લહેરો, આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો છે। ગુજરાતભરમાં શાળા કોલેજોમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે ફરવાના શોખીનો શિમલા, દીવ કે ગોવાના પ્રવાસનું પ્લાનિંગ કરતા હોય છે। જો કે છેલ્લા કેટલાક સમયથી વલસાડને અડીને આવેલું કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ હવે ગુજરાતીઓની પહેલી પસંદ બની રહ્યું છે। જૂનાગઢથી આવીએ છીએ, દમણ ફરવા આવ્યા છે દિવાળીનું વેકેશન માટે। અહીંયા બહુ સારું લાગ્યું, બહુ ફરવા લાયક મોટો સ્થળ છે, બહુ સારું છે। અહીંયા બધું ખાવા પીવા રહેવા જમવા માટે બહુ સુવિધા સારી છે। પોલીસ સ્ટેશનની પ્રશાસન બધું બહુ સારું છે। અહીંયા એકવાર તમારે જરૂર આવવું જોઈએ અહીંયા ફરવા માટે। અમે સમજો દેવકા બીચ છે, જંપોર બીચ છે, પછી નાઇટ સ્ટ્રીટ છે, અહીંયા होटल जम्मा રહેવા માટે બધી સુવિધા अवेलेबल છે। इधर घूमने का काफ़ी अच्छा है, दरिया कांटा और अभी सब नया बन गया है पूरा। अभी आप जमपोर बीच है, घूमने का बहुत मज़ा आता है। देवका बीच पे भी घूमने का अभी जो नमोपत नया बना है बहुत अच्छा बना है। अभी यहाँ पीछे अपने जो दुबई मार्केट देख रहे हैं, ये 1937 से बना हुआ है। मैं इधर 30 वर्ष पहले आया था ने अभी 30 वर्ष के बाद पहली बार ये मार्केट में आया हूँ। દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું છે। દરિયા કિનારે આવેલું હોવાથી આ સ્થળ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહે છે। તેની સુંદરતાને કારણે દમણ મિની ગોવા તરીકે પણ જાણીતું છે। છેલ્લા 3 વર્ષમાં દમણની કાયાપલટ થઈ છે, ત્યારબાદ પ્રવાસીઓનો ધસારો અનેક ગણો વધ્યો છે। સુંદર બીચ અને સી રાઇડ્સ, હોર્સ રાઇડ્સ, બાઇક રાઇડ્સ જેવા આકર્ષણ ગોવાને પણ ટક્કર આપી રહ્યા છે। જંપોર બીચ લાઇટ હાઉસ બીચની સાથે પોર્ટુગીઝ શાસનના બનાવેલ ઐતિહાસિક કિલ્લાઓ અને ચર્ચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। मैं अपने पेरेंट्स और मतलब सबके साथ दमन आए और यहाँ पे बहुत मज़ा आ रही है। हमने बहुत सारी शॉपिंग करी और हम जहाँ पे रुके वो भी जगह बहुत अच्छी है और ऑल ओवर खाना भी बहुत अच्छा है और बहुत मज़ा आ रही है यहाँ पे हमें। दमन में हम लोग को बहुत अच्छा लगता है। हमारे से सिटी मतलब पास में है वगैरह, सब कल्चर है, हेरिटेज वगैरह बहुत अच्छा है और हम लोग को इधर आके बहुत खुशी मिलती है। तो मैं मेरे दोस्तों के साथ आया हूँ इधर दिवाली की छुट्टियाँ मनाने के लिए। સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે। નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો દમણના દરિયા કિનારે મોજ કરતા જોવા મળી રહ્યા છે। અહીં આવતા पर्यटકો માટે દમણની તમામ હોટલોમાં ગ્રાહકોની પસંદગીનું ફૂડ પણ મળી રહે છે। जैसे इस दिवाली काफ़ी अच्छी बुकिंग आई हुई है। पहले थोड़ी धीरे से स्टार्ट हुआ है, अभी जैसे पिकअप हुआ है हमें तरह तरह के गेस्ट आ रहे हैं, जैसे गुजरात से, महाराष्ट्र, MP। अभी काफ़ी लोग दमन एज अ टूरिस्ट डेस्टिनेशन को मानते हैं और यहाँ पे काफ़ी आके एंजॉय करते हैं। 4 દિવાળીના વેકેશનમાં દેશભરમાંથી પ્રવાસીઓ દમણની મુલાકાત લે છે। દમણના દરિયાકાંઠાની સુંદરતાને કારણે દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। મુરાદ વિરાણી, GSTV, દમણ।